ચોમાસાની રાહ તો દેશના દરેક ખેડૂતો આતુરતાથી જોતા જ હોય છે। ત્યારે આતુરતાથી રાહ જોતા ખેડૂતો માટે જ મહત્વના સમાચાર આવી ગયા છે। આ વખતે ચોમાસું વહેલું પધારવાનું છે, જેથી ખેડૂતોએ અત્યારથી જ તૈયારી કરી લેવી પડશે। શું કહે છે હવામાન વિભાગ અને ક્યારે ભારતમાં આવશે ચોમાસું, આવો જોઈએ। સમય કરતા વહેલું ચોમાસું, આંદામાન અને નિકોબારમાં વરસાદનું આગમન। 26 મે કેરળમાં પહોંચશે ચોમાસું। દેશના ખેડૂતો માટે આમ તો ત્રણેય ઋતુ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ ચોમાસાની ખેડૂતો હંમેશા આતુરતાથી રાહ જોતા હોય છે, કારણ કે ચોમાસા પર જ આખું વર્ષ કેવું જશે તે નક્કી થતું હોય છે। ત્યારે ખેડૂતોની આતુરતાનો અંત આવી ગયો છે, કારણ કે આંદામાન અને નિકોબાર ટાપુમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, અને તે પણ સામાન્ય સમય કરતા 6 દિવસ પહેલા આંદામાન નિકોબારમાં વરસાદનું આગમન થયું છે। આ સાથે જ દરિયામાં સાનુકૂળ સિસ્ટમ સક્રિય થતા ઝડપી ગતિએ ચોમાસું દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે સત્તાવાર રીતે ભારતની ધરતી પર ચોમાસાનું વહેલું આગમન થશે। तो 26 मई को केरला में मानसून ऑनसेट का फोरकास्ट है, जिसमें 26 मई को मानसून ऑनसेट होगा केरला में विथ मॉडल एरर 4 डे मॉडल एरर के साथ। હવામાન વિભાગના મતે 26 મે સુધીમાં ચોમાસું કેરળમાં પહોંચી જશે। હાલ પણ કેરળના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। તેવામાં સમગ્ર દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન દર વર્ષ કરતા વહેલું થવાનું અનુમાન છે, જેથી ખેડૂતોએ અત્યારથી જ ચોમાસાની તૈયારીઓ શરૂ કરી દેવી પડશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।